દાદાના નવા મંત્રીમંડળને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર। રાજ્યમાં ડેપ્યુટી સીએમ બનવાનું નક્કી છે। જ્યાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી બનશે ગુજરાતના ડેપ્યુટી સીએમ। 40 વર્ષીય હર્ષ સંઘવી મોટી જવાબદારી સંભાળશે। અત્યાર સુધી ગૃહપ્રધાન તરીકે અને તમામ બાબતો તેમણે સાંચવી અને હવે તેઓ ડેપ્યુટી સીએમ બનશે। જ્યાં મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। 40 વર્ષીય હર્ષ સંઘવી સંભાળશે મોટી જવાબદારી। આખરે આ જવાબદારી સાથોસાથ અન્ય કયા નામો છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ આજે બની રહેશે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે નામ નક્કી થઈ ગયું છે ડેપ્યુટી સીએમનું। હર્ષ સંઘવી આ જવાબદારી સંભાળશે, શું વધુ વિગતો? બિલકુલ જયેશ, 9 વાગે આપણે ચર્ચા કરી હતી કે રાજ્યમાં ડેપ્યુટી સીએમનો ફોર્મ્યુલા છે તે અમલમાં આવી રહ્યો છે અને એ પણ આ TV9એ પોતાના દર્શકોને જણાવ્યું હતું કે એક યુવા ચહેરો કે જેની સર્વસંમતિ છે એ યુવા ચહેરો ડેપ્યુટી સીએમ છે તે બનશે। એટલે કે ભૂપેન્દ્ર પટેલ સિનિયર અને કહી શકાય કે એકદમ સરળ નેતા, મૃદુ અને મક્કમ છાપવાળા નેતા, નિર્ણાયક નેતા અને તેની સાથે જ હવે ડેપ્યુટી સીએમ તરીકે એટલે કે સરકારને જે મજબૂત કરવાની વાત છે, સરકારના હાથ મજબૂત કરવાની વાત છે, તો ત્યાં હર્ષ સંઘવી છે હવે એ ભૂમિકામાં આવવાના છે। ખૂબ મોટું પ્રમોશન કહી શકાય। અત્યારે એક ખૂબ જ નાની એજની અંદર આપણે પહેલાં પણ જે ચર્ચા કરી હતી કે ખૂબ જ નાની એજમાં ગુજરાતમાં જો કોઈ ડેપ્યુટી સીએમ બનવા જઈ રહ્યું છે તો એ પહેલો એકમાત્ર ચહેરો છે હર્ષ સંઘવી કે જે ગુજરાતની અંદર આટલી નાની એજમાં ડેપ્યુટી સીએમ બનશે। ટ્રબલ શૂટરની ભૂમિકામાં અત્યાર સુધી હતા। ગૃહની સાથે જો વાત કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રીની સાથે તેમણે સ્પોર્ટ્સ માટે પણ ખૂબ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી। કોમનવેલ્થ ગેમને લઈ અને એક આખો જે રોડ મેપ હતો એ કેન્દ્રથી લઈને ગુજરાત સુધી સંકલન કરવાની વાત હોય તો એ રોડ મેપ તેમણે તૈયાર કર્યો હતો। બીજી તરફ વાત કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશન જેવું એક આખો પોર્ટફોલિયો તેમની પાસે હતો કે જે પોર્ટફોલિયોમાં લગભગ તમામ જે મંત્રીઓ હોય છે તે નિરસતા દાખવતા હોય છે, પરંતુ એ પોર્ટફોલિયોમાં પણ વેલફેરથી માંડીને ટ્રાન્સપોર્ટેશનને પણ કઈ રીતે નફામાં લાવી શકાય અને તેની સાથે જ ટ્રાન્સપોર્ટેશનના જે નીતિ નિયમો છે, ડ્રાઈવરથી માંડીને વધુ બસો વધારવાની વાત હોય, બસોને હાઈટેક કરવાની વાત હોય, આ તમામ બાબતો હર્ષ સંઘવીમાં જોવા મળી હતી। ગૃહ રાજ્ય પ્રધાન તરીકેની વાત કરવામાં આવે તો જે રીતે દાદાનું બુલડોઝર રાજ્યભરમાં ફર્યું છે તેનો પણ શ્રેય ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીને જાય છે। સૌથી મહત્વનું ચંડોળા તળાવનું જે પ્રકારે ડિમોલિશન કરવામાં આવ્યું તે જે આખો શ્રેય છે, એ આખી જે કોન્સેપ્ટ હતો એ હર્ષ સંઘવીના ફાળે જાય છે। તેની સાથે જે કહી શકાય કે ડ્રગ્સને લઈને એક મૂવમેન્ટ હતી એ શરૂ કરી હતી કે કેવી રીતે ડ્રગ્સ મુક્તિ માટે ગુજરાતને જ્યારે ટાર્ગેટ કરવામાં આવ્યું હતો ડ્રગ્સને લઈને, તો તમામ જે દરિયાઈ પટ્ટાઓમાંથી જે રીતે ડ્રગ્સને આવતું બંધ કરવામાં આવ્યું, તો કહી શકાય કે જે પણ પોર્ટફોલિયો આપવામાં આવ્યા તે પોર્ટફોલિયોમાં બખૂબી કઈ રીતે કામ કરવું। જ્યારે પણ કોઈ પણ જે આરોપી હોય છે તો એ આરોપીઓની સામે એકદમ આરોપી જેવો જ વર્તાવ કરવો, એ ચાહે કોઈ પણ સમાજમાંથી હોય, કોઈ પણ વર્ગમાંથી હોય। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આ એક લાઈન હર્ષ સંઘવી હંમેશા કહેતા હતા અને કાયદો તમામ માટે સરખો છે, આ લાઈન પણ તમામ વખતે જોવા મળી છે। એ બહિયલની વાત હોય તો પણ, ગોધરાની વાત હોય તો પણ, અને ચંડોળાની વાત હોય તો પણ, કે ઘાટલોડિયાની વાત હોય તો પણ, અને જ્યારે પોલીસ સામે પણ જ્યારે ખાખી પણ દાગદાર થતી હતી ત્યારે એ ખાખીને પણ સસ્પેન્ડ કરવામાં મિનિટની પણ રાહ જોવાતી નથી। તો આ તમામ જે કહી શકાય કે અલગ અલગ વર્સેટાઇલ પોર્ટફોલિયો અને વર્સેટાઇલ પોર્ટફોલિયોમાંનું એક પરફોર્મન્સ, તેમની પાસે ઉદ્યોગ વિભાગના પણ કેટલાક પોર્ટફોલિયો હતા, તો ત્યારે વિદેશની અંદર પણ એક આખું જે પરફોર્મન્સની વાત હતી તો અનેક જે મુદ્દાઓ હતા અને હવે આ જ ક્યાંક ને ક્યાંક પરફોર્મન્સ છે તે પ્લસ થઈ રહ્યો છે અને એ જ કારણસર ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીની વરણી થવા જઈ રહી છે। જો કે સત્તાવાર નામની જાહેરાત હજુ બાકી છે, પરંતુ લાગે છે કે જ્યારે મંચ પર આવશે અને શપથ લેશે ત્યારે સત્તાવાર જાહેરાત થશે। પરંતુ TV9 દ્વારા ખબર 9 વાગે ચલાવવામાં આવી હતી કે રાજ્યમાં ડેપ્યુટી સીએમનો ફોર્મ્યુલા છે તે અમલમાં આવી રહ્યો છે અને ફોર્મ્યુલાની વચ્ચે હર્ષ સંઘવી એ રાજ્યના ડેપ્યુટી સીએમ છે। આખરે જે આખે પોર્ટફોલિયો આપે જણાવ્યું તેને લઈને આ પ્રમોશન તો તેમને મળી રહ્યું છે, પણ આપ એક ઇંતજાર